તો કેમ છો મારી બ્લેક હન્ટ આર્મી, સ્વાગત છે તમારું મારી ચેનલ બ્લેક હન્ટ ગેમર પર। તો આજની આ ગેમિંગ વિડીયોમાં આપણે રમવા જઈ રહ્યા છીએ બ્રાઇટ મેમરી। તમે જોઈ શકો છો આ છે બ્રાઇટ મેમરી। તમે જોઈ શકો છો તમે આપણા હાથમાં બધાય પહેલાં બંદૂક આવી ચૂકી છે। આપણું નામ છે સેલિયો, તો જોઈ શકો છો આ છે એડવેન્ચરસ ગેમ છે। જોઈએ આપણે હવે અત્યારે જંગલના અંદર છીએ, આપણે અત્યારે કરવાનું છે એડવેન્ચર। આ શું ભાઈ બબે ભેડિયા આવી ગયા યાર। જંગલમાં જાનવર હોઈ શકે છે, હોય જ જાનવર યાર, કાંઈ વાંધો નહીં। બે ભેડિયાને આપણે માર નાખ્યા છે। આપણે 280 ગોળીઓ પડી છે, ગોળીઓની કાંઈ કમી નથી, એટલે વાંધો નહીં। અહીં ધીરે ધીરે આગળ વધ્યા આપણે આ એડવેન્ચર પૂરો કરશું। બાકી જોઈ ગુફા છે, એમાં તો કાંઈ લાગતું નથી। આ શું છે? બ્લડી પોટ, ખબર નહીં પોટ પડ્યો છે, પોટ આપણે લઈ લીધો છે। બીજો ત્યાં કાંઈ દેખાતો નથી। ગુફા બંધ પડી છે। અહીંયા જોઈ બેરિકેડ પડ્યા છે, બેરિકેડ તૂટી જા। हाँ, बेरीगेड तोड़ नाखे अपनी तलवार थी। जाए नीचे जो शू से अंदर हवे। अगर आपको लोगों पर भरोसा करने में मुश्किल होती है तो ये वीडियो जरूर देखें। 2125 में दुनिया तकनीक से भरी हुई है, लेकिन प्रदूषण से घिरी हुई है। ये शेलियो की कहानी है, एक प्रतिभाशाली वैज्ञानिक जिसने 5 साल टाइम मशीन बनाने में बिताए। आखिरकार वह तैयार हो गई, लेकिन धोखा छुपा हुआ था। उसका साथी विक उसके खिलाफ हो गया और उसे मारने के लिए गुंडे भेजे। इस गड़बड़ी में टाइम मशीन चालू हो गई और शेलियो को 7 साल पहले के समय में फेंक दिया। अब एक ऐसी दुनिया में जिसे वह मुश्किल से पहचानती है, उसे जीवित रहना होगा, अनुकूल होना होगा और वापस लौटने का रास्ता खोजना होगा। वह क्या खोजेगी? कौन से खतरे उसका इंतजार कर रहे हैं? शेलियो के रोमांचक साहसिक कार्य के लिए जुड़े रहें। भाई साहब આપણે આવી ચૂક્યા हैं નીચે આવતા હવે ખબર નહીં આ કયો જાનવર છે। સિંહ છે, જોઈએ કેવો શેર છે। આ શેરના પંખ જેવા લાગે છે યાર। આ અલગ ટાઈપનો શેર છે આખો। ફટાફટ આપણે આપણી તલવારથી 5 કટકા કરી નાખે યાર। તલવારથી આપણી તલવાર ખતરનાક છે ભાઈ। બાકી જોઈ જોમ્બી નથી આ યાર, આ શેર જ છે। અલગ ટાઈપનો શેર છે યાર, એકદમ શેર ને કાચ બોલ બધું મિક્સ છે। કાંઈ વાંધો નહીં। બાકી આને પણ આ નંબર હવે તલવારથી અને ગોલીથી મારવો પડશે। ભાઈ સાહેબ મરી, હા બસ મર્યો મારી જ નાખ્યો। બાકી આપણે હવે હજી એક આવ્યો છે અને 1 2 3 એકદમ ડાયરેક્ટ ગળો જ કાપી નાખવાનો થાય છે આપણે। ખતમ, બચી ગયો યાર, જસ્ટ મિસ થઈ ગયો, નકર તેને ગળો આરામથી આપણે કાપી નાખો। કાંઈ વાંધો નહીં, આપણે ગોલીઓ ઘણી છે, 372 ગોલીઓ પડી છે। કાંઈ વાંધો નહીં, ગમે તેલા ઝોમ્બી આવે મારી નાખશો, કાંઈ વાંધો નહીં। એક ઝોમ્બી મરી ગયો છે, બીજાને મરી જા। આ તો નીચેથી યાર આવવાને ચાલુ જ છે, બંધ નથી થતા। કાંઈ વાંધો નહીં, આપણા આગળ એનર્જી છે જોઈ, હા ચાલુ જ છે, હજી 3 પ્રગટ થયા। જમીન અંદરથી ઝોમ્બીઓ લીક રહ્યા ભાઈ, જોઈ શકો છો તમે। નાખો, હા મારો કેટલા છે હજી ભાઈ સાહેબ? 3 4 ઝોમ્બી યાર સ્પોન થાય જ છે ઘડી। બાકી વાંધો નહીં, એક છેલ્લો ઝોમ્બી શાયદ, ના છેલ્લો નથી, સ્પોન થાય છે રાત। આપણે તલવાર છે યાર એકદમ, વાહ તલવારથી 3 જણા એક ભેગા આપણે ઉડાડ્યા। બાકી તો બંદૂકથી ઉડાડી દેશું, કાંઈ વાંધો નહીં। જોઈ શકો છો તમે, મરી જા। હા બાકી ઝોમ્બી ખતરનાક છે। બાકી દોડી આપણને મારવાની કોશિશ કરે પણ આપણે મારી ન શકે ને યાર, એમ ન મારી શકે ભાઈ આપણાને। કાંઈ વાંધો નહીં, લડી લેશું આપણે, લડવો જ છે યાર આપણાને, શું વાંધો હે વાહે। લગભગ તો બધા ઝોમ્બી પૂરા થઈ ગયા, 90% તો ઝોમ્બી પૂરા થઈ ગયા છે। બાકી શું ખબર એકાદ પ્રગટ થઈ ગયા તો કાંઈ નક્કી ન કહેવાય। વાઇબ્રેટ થાય છે યાર બધું, ખબર નહીં વાઇબ્રેટ કેમ થયું। જોઈએ હવે આપણે આગળ જઈએ ધીરે ધીરે કરતાં આપણે આગળ જવાનું છે। ડેસ્ટિનેશન માર્ક થઈ ગઈ છે, આપણે જઈએ ડેસ્ટિનેશન ઉપર। પથ્થર છે યાર, કાંઈ વાંધો નહીં, કૂદીને જશું યાર, ટેન્શન થોડી છે આપણે ઉપર। અરે 1 2 3 હિસાબ પથ્થર ઉપર આપણે આવી ચૂક્યા છીએ। આસમાન એકદમ ચોખ્ખું છે। અહીંયા આપણે લાઇટ કણે આપણે પહોંચવાનું છે, લગભગ લાઇટ કણે આપણે પહોંચીને જોઈ લાકડી તૂટે નહીં, ધીરે બચી ગયા। તૂટી નહીં સારું કે આપણે પડત નીચે એકદમ ખાઈમાં, કાંઈ વાંધો નહીં। જોઈ શકો છો તમે આપણા યાર ટોટલ એનર્જી છે 3 સ્વોર્ડ એનર્જી છે, એક EMP એનર્જી છે અને એક ટ્રેક્ટર એનર્જી છે। ટ્રેક્ટર એનર્જી મતલબ રોપ છે આપણા કણે યાર, આપણે ક્યાંય પણ કૂદકો મારી જઈ શકું। એ 1 2 3 જશે આવી જ આપણે ક્યાંય પણ આપણે કૂદકો મારી ચડી શકીએ। બાકી તો વાંધો નહીં, ધીમે જઈએ આ ગુફાના અંદર। અહીંયા આપણા કને જોઈ શકો છો તમે, खतरनाक करंट XP है 168।
બાકી ઓવરલોડ ઇક્વિપમેન્ટ નથી ભાઈ સાહેબ કાંઈ વાંધો નહીં યાર આપણે લડી લેશું અહીંયા ગુફાના અંદર જઈ ધીરે ધીરે કરતાં કાંઈ ઉતાવળ તો છે નહીં આપણે ધીરે ધીરે જઈશું આ શું આવ્યું યાર ગુફામાં તો બચી ગયા આ કામડા યાર પાણો પડત લગભગ આપણે બાજુ જવાનું છે 1 2 3 વાહ આપણે પહેલી વારમાં જ બાજુ પહોંચી ગયા યાર ને ઘણા પહોંચ્યા આપણે નીચે મરી જાત અહીંયા ધીરે ધીરે આગળ જઈએ હવે અહીંયા શું છે હવે ગેટ ખબર નહીં કેમ બંધ પડ્યો છે ગેટ હવે ખોલવાનું છે શાયદ ગેટ ખોલવાનો આમાં કાંઈક છે હવે જોઈએ અંદર જઈ ધીરે ધીરે કરતા ભાઈ સાહેબ અહીંયા પણ ઝોમ્બી યાર સ્પોન થવા માંડ્યા અહીંયા નહીં 10-20 ઝોમ્બી અહીંયા આવશે કાંઈ વાંધો નહીં આપણે તલવારથી મારશું જો બેન લઈ લીધા ત્રીજો ચોથો બચી ગયા હા બસ ઘરના ઘણે કવચ છે યાર શિલ્ડ છે એટલે જરાક મરતા અહીંયા વાર લાગે છે બાકી સ્પોન થયા આવે છે કાંઈ વાંધો નહીં આપણે મર્યા રાખશું જેટલા સ્પોન થયા થવા દો ગોલીની કમી થોડી છે યાર આપણા ઘણી અહીંયા તલવાર છે ને આપણે બંદૂક પર છે યાર સાથે ભલે આપણે તલવારથી આપણે એને મારી છે વધારે પૂરતા હતો એક જો હે ને પાછા 3 સ્પોન થઈ ગયા કાંઈ વાંધો નહીં આપણે ગોલી શું કરી દીધી છે આપણે ગોલીઓ તલવાર EMP પાવર 3 પાવર છે આપણા ઘણી કાંઈ વાંધો નહીં આપણે ભાઈ EMP પાવરથી જો ખાલી એને કેવા ઉડાડ્યા 3 એક ભેગા ઉડ્યા બાકી કાંઈ વાંધો નહીં ક્યાં ગયા ભાઈ સ્વોર્ડ એનર્જી જોઈ શકો છો તમે સ્વોર્ડમાં તો ભાઈ સાહેબ આ શું જાદુ થાય છે યાર ઝોમ્બી મરી ગયા ને કાંઈક જાદુ જેવું થઈ ગયું હવે શાયદ આજ કાંઈક ચાવી છે ગેટ બેટ ખોલવાની આવ્યા પાછળ આપણે જઈ શકશું નહીં અને આપણે ઓપન કરવાનું છે હવે જો અહીંયા 3 લાઇટો બરે છે યાર લાઇટો ચાલુ છે જોઈ આના ઉપર ચડી આ શું હા સમજી ગયો આ 3 પિલર છે આપણે એક પિલર ઉપર જાશું તો એક ચક્ર ફરશે જોઈ શકો છો આપણે ફરીને ક્યાં લઈ જવાના છે ફરીને વાહ હા ફરીને સામે 3 દેખાય છે 3 ડ્રોઈંગ દોરેલ છે 3 નીચે લાઈન પણ છે આપણે 3 ચાલુ કરવાની છે એક ચાલુ થઈ ચૂકી છે જોઈએ આપણે ચાલુ કરી શકશું બીજો તો યાર એકદમ ધીરે ધીરે ફરે છે ફરી જાય બીજી પણ ચાલુ થઈ ગઈ ત્રીજી છે એક ચાલુ કરી નાખીને ના યાર આ સ્કેમ છે ત્રીજી ચાલુ થતી જ નથી એના જગ્યાએ 2 હટી ગયા લાઇટો બરો જો બે આનાથી એક વચ્ચેવાળી થાય છે આનાથી પહેલી છેલ્લી થાય છે તો આપણે એમ કામ કરી છેલ્લી લાઇટ છે એ પહેલાં ચાલુ કરી તો શાયદ થઈ શકે બીજી બસ બરોબર સાહેબ છેલ્લી લાઇટ પહેલાં ચાલુ કરવી પડશે ક્યાં ગઈ છેલ્લી લાઇટ અહીં છેલ્લી લાઇટ ફરે છે પહેલાં છેલ્લી લાઇટ કરી લેશું ના બીજી કરશું વાંહે જઈને પહેલી કરશું તો કદાચ કામ થઈ જશે અરે યાર બચી ગયો વાંધો નહીં યાર આપણે બીજી લાઇટ ફટાફટ ચાલુ કરી એમાં જોઈએ હવે બધા ને સર્કલ નનકો મોટો એનાથી મોટો છે યાર નનકો નહીં 3 જાતના સર્કલ છે 3 આપણે મેચ કરવાની છે હું યાર આ છેલ્લાથી તો યાર 3 ફરે છે તો એક કામ કરી જે મોટો મેન ચક્ર છે એને પહેલાં આપણે લાઇટ ચાલુ કરી નાખી એને આપણું મેચિંગ કરી નાખી મેચિંગ એક બે થઈ ગઈ અચ્છા સિંગલ ફરશે ભલે 2 મિનિટ વધારે લઈ લે કાંઈ વાંધો નહીં આપણે લાઇટ ચાલુ કરી નાખી જોઈએ આગળ શું આવશે 2 થઈ ગઈ છે જોઈએ ત્રીજો થઈ ગયો 3 ચાલુ થઈ ગઈ ખબર જ હતી યાર કે ગેટ ખુલી જ જશે જોઈ શકો છો ગેટ ખુલી ચૂક્યો છે આપણે જઈએ હવે ગેટના અંદર જોઈએ શું લીક રહેશે હું વધારે જોઈએ હવે આપણે આ શું પાણી છે યાર પાણીમાં ઝોમ્બીની લાશો પડી છે ખબર નહીં કેમ ઝોમ્બીની લાશો પડી છે બાકી વાંધો નહીં સાપ આવ્યો યાર આ શું સાપ પાણીમાં સાપ છે યાર મારવો પડશે ને કે આપણે માર નાખશે યાર ઝેર છોડશે આપણા ઉપર ખતમ થઈ ગયો એ ગાયબ પણ થઈ ગયો છે હવે અહીં ધીરે ધીરે આગળ ચાલે છે બાકી વાંધો નથી કાંઈ જે ડેસ્ટિનેશન માર્કથી હું જવાનું છે એ ઉપર યાર મોટી લાઇટ બળતી હતી ને આકાશમાં આપણે હું જ જવાનો છે બાકી કાંઈ વાંધો નહીં ધીરે ધીરે જઈએ આપણે આ શું અહીંયા પણ યાર લાકડાના ગેટ બેટ લાગલ પડ્યા છે લાગલ છે ઠીક છે આગળ આપણે આપણા ભેગા જે ટેલિપોર્ટ થયા હતા ને એ 3 બંદા અહીંયા જ છે ભલે 5 થયા હતા 3 દેખાણા આપણાને બાકી વાંધો નહીં કાંઈ હશે ફ્લાય સ્નેક સ્ટેચ્યુ જોઈ શકો છો તમે આપણે તોડી ડિસ્ટ્રોય કરી ખોલ જા સેમ ખોલી ગયો એ પાવર જ એના હાટું હે સ્પેશિયલ ખોલવા હાટું જોઈ શકો છો તમે તો ભાઈ લોકો આપણે આજની આ વિડીયો અહીં જ અંત કરી જેને વિડીયો સારી લાગે વિડીયો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો મળી બીજા વિડીયોમાં ત્યાં સુધી ટાટા અને બાય બાય